હેલો મિત્રો, સ્વાગત છે અમારા નવા જ વિડીયોની અંદર। તો આ વિડીયો પહેલો વિડીયો ચેનલ પર અપલોડ થાય છે, એ પણ મોટો। તો તમે જોઈ શકો છો કે બટાકાનું મસાલેદાર શાક કેવી રીતે બનાવવું, એ પણ ફૂલ દેશી વિડીયો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કે આવા વિડીયો આવતા રહે। તો અહીંયા તમે જોઈ શકો છો કે વટાણા લીધા છે, અને અહીંયા તમે જોઈ શકો છો વટાણા લીધા છે બહુ મસ્ત ફોલીને। અને અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળીને બટાકા કતરી દીધા છે, અને અહીંયા આપણે મસાલા તૈયાર છે, બરાબર। તો આપણે દેશી મસાલેદાર શાક બનાવીએ। તો પહેલાં આપણે જોઈ લીધું મરચું અને લસણનો વઘાર કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો મસ્ત દેશી, એટલે કે આપણે ચૂલા પર જ બનાવીએ છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે મસ્ત લસણને અને મરચાંને ચડવા દેવાનું છે, બરાબર। તો પછી એના અંદર આપણે ચડવા દઈશું, અને પછી આપણે એના અંદર વટાણા નાખીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે વટાણા નાખી દીધા છે, અને બહુ સરસ રીતે વટાણા થઈ ગયા છે, બરાબર। તો અહીંયા થોડા વટાણાને થોડા ચડવા દઈએ, પછી એના અંદર મસાલા નાખીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે મસ્ત રીતે થઈ જાય તો પછી આપણે વસ્તુ ચેક કરીએ, બરાબર, તો આ બધી પ્રોપર પડી છે કે નહીં। તો આપણે મસાલા નાખવા છે, તો પહેલાં મસાલા લઈ લઈએ। તો એક જ મિનિટ, અહીંયા મસાલા નાખી દઈએ, બરાબર। મસાલા નાખી દીધા। હવે તમે જોઈ શકો છો હાલ થોડા કેમેરો હવામાં થોડું પેલું થાય છે, કેમ કે એકલાને ઉતારવાનું છે અને એકલાને બનાવવાનું છે, એ માટે હાલ તો અહીંયા જોઈ શકો છો કે મસાલા નાખી દીધા છે, અને વટાણા બહુ સરસ રીતે ચડવા લાગ્યા છે। તો અહીંયા તમે જોઈ શકો છો, વિડીયો ગમે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વટાણા મસ્ત ચડી ગયા છે, જોઈ શકો છો, અને મસ્ત રીતે વઘાર થઈ ગયો છે, અને થોડા વટાણા ફૂટીને બહાર પડી રહ્યા છે। અહીંયા જોઈ શકો છો શાકનો કલર। તો અહીંયા બટાકા પણ નાખી દીધા છે, અને લાવી પણ દીધા છે, જોઈ શકો છો। અને ફૂલ આપણે દેશી વિડીયો બનાવીએ છીએ, તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। અને પહેલો વિડીયો બનાવ્યો છે, એ માટે તમે પહેલાં મને સપોર્ટ કરો, જેથી કરીને કે મને વિડીયો બનાવવામાં પણ મજા આવે। આટલી કર હું શોર્ટ વિડીયો અપલોડ કરતો, એ પણ ઘણા લાંબા સમયથી વિડીયો નહોતો અપલોડ કરી શકો। પાણી એડ કરી દીધું છે, અને અહીંયા આપણે સીબું ઢાંકી દઈએ છીએ, બરાબર। તો ઢાંકી દઈએ, બરાબર, ઓકે। શાક તો ગરમ થઈને ઉતરી ગયું હતું, અને અહીંયા આપણે એક વઘારેલી ખીચડી પણ બનાવી છે, એ પણ તમે જોઈ શકો છો કે કેવો કલર છે। અહીંયા તમે જોઈ લો કે બહુ સરસ રીતે બનાવી છે, અને બહુ સરસ બની છે, એ પણ તમને દેખાડીએ એ પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જુઓ, તમે જોઈ શકો છો કે બહુ સરસ રીતે બનાવી છે, અને તૈયાર કેવી રીતે થાય છે એ પણ તમને બતાવીશું। તો અહીંયા જોઈ શકો છો કે બહુ સરસ રીતે બની રહી છે, અને સપોર્ટ આપણે જે રીતે કરો એ રીતે કરતા રહેજો। કોથમીર નાખી દીધી છે, અને જોઈ શકો એના અંદર વટાણા પણ છે, બટાકા છે, અને ભાત છે। તો વઘારેલી ખીચડી જોરદાર સુપર બની જશે, એ પણ તમને કટ દેખાડીશું। એ પહેલાં હું તમને એમ કહેવા માગું છું કે આ રીતે તમે રસોઈ ગુજરાતીની અંદર શીખવા માગતા હોય ને અલગ અલગ વેરાયટીની દહીંનું શાક ને એવું બધું, તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। તો ફરી આવા નવા વિડીયો લાવતા રહીએ। તમે જોઈ શકો છો કે સરસ રીતે ચડી જાય તો પછી બહુ તૈયાર થઈ જશે। તો હાલ બોલવામાં થોડી મિસ્ટેક આવે છે, કેમ કે હાલ નવા છીએ, એ માટે નવી શરૂઆત છે, એ માટે તો અહીંયા તમે જોઈ શકો છો કે હાલ તો બરોબર ચડવા દઈશું, અને જોઈ શકો છો ભાત આપણા તૈયાર થઈ ગયા છે, બહુ સરસ રીતે ચડી ગયા છે, અને ખાવા લાયક થઈ ગયા છે, બરાબર। તો આવી વેરાયટી કુકિંગવાળા વિડીયો આપણે આવતા રહેશે ફૂલ ગુજરાતીની અંદર। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને કે આપણે નવા વિડીયો લાવતા રહીએ। અને બહુ સરસ રીતે ચડી ગયા છે, અને હવે ખાવાની તૈયારી કરીએ। તો જય માતાજી। અને હા, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને કે આવા વિડીયો આવતા રહીએ। અને હા, આ મારી બેનની ચેનલ છે, અને તમે સપોર્ટ કરજો, જેથી કરીને કે વિડીયો આવતા રહે। જય માતાજી।